ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગાર્ડનમાં 3 લાખના જીમના સાધનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજરોજ અમૃત ગાર્ડનમાં લેડીઝ જીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ લેડીઝ જીમમાં ડોનર ઇસ્માઇલભાઈનો તથા આ વિસ્તારમાં નગરપાલિકા તરફથી જે ગાર્ડન બનાવવામાં આવ્યું છે માનનીય અમરભાઈ પટેલ સાહેબનો એ ગ્રાન્ટમાંથી અને નગરપાલિકાની અને વિવિધ વિસ્તારના આગેવાનો તરફથી જે ગાર્ડન બનાવવામાં આવેલો છે તો ફરીથી આ પ્રસંગે તમામનો આભાર માનું છું। અને આ વિસ્તારના આગેવાનો અને ડોનરને મારી રિક્વેસ્ટ છે કે આ વિસ્તારમાં જે પણ આ સગવડો ઊભી કરવામાં જે હજુ ઉણપ હોય તેમાં આગળ આવી મદદ કરે અને આ વિસ્તારના લોકોને સહકાર આપે એવી આશા છું। ફરીથી તમામનો આભાર। આ પ્રસંગે ઇસ્માઇલભાઈનો અને તમામ આગેવાનો જે હાજર છે તેનો પણ આભાર માનું છું। बेजा सितम किसी से हम वो नहीं जो सहले बेजा सितम किसी से जुनू भी हमारा सोलो से कम नहीं है मजहब तो चाहता है कि दिल जोड़ कर चले हम दिल तोड़ना किसी का लोगो हमारा धर्म नहीं। આજના પ્રસંગે અમૃત ગાર્ડન નગરપાલિકા સંચાલિત અમૃત ગાર્ડનમાં સાઉથ આફ્રિકાના કેપ્ટનના રહેવાસી ઇસ્માઇલભાઈ મચ્છી તરફથી આજે બહેનો માટે અલગ સુવિધા કરીને એમને જે જીમના સાધનો મુકાવ્યા છે તે બદલ અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। આ ગાર્ડનની અંદર ઘણા એવા દાનવીરો છે જેઓએ અહીંયા દાન આપેલું છે, જેઓ કે રોટરી ક્લબ તરફથી તેઓએ ટોયલેટ અને બાથરૂમની સુવિધા કરેલી છે, તેમજ જીમના સાધનો પણ અમે કરેલા છે। મુનશી મનુભરવાલા તરફથી ફુવારાની સગવડ કરેલી છે। આવા ઘણા દાનવીરોએ આ બધી સગવડ કરેલ હોય તે સૌનો અમે આભાર માનીએ છીએ। ને આજના આ સમયની અંદર ફાસ્ટફૂડના સમયની અંદર લોકોની સ્થૂળતા આવી ગઈ છે ત્યારે આ જીમના સાધનો ઘણા ઉપયોગી છે। લોકો ડાયાબિટીસ પ્રેશર જેવી બીમારીથી જે લોકો પીડાય છે તે લોકો માટે આ આશીર્વાદરૂપ છે। એટલે આ જે અમે જે આનું ઉદ્ઘાટન કરે છે ખરેખર બહેનો માટે છે અને બહેનો અને ભાઈઓની અલગ સુવિધા કરેલ છે। એટલે દરેક બહેનોને પણ અમારી વિનંતી છે કે જેઓ જીમમાં આવી અને પોતે કસરત કરીને પોતાનું શરીર સુધારે। ધન્યવાદ।